લીલી સાડી પહેરીને છાંટ્યું છે ભીની માટીનું અત્તર. મેહુલાના સ્વાગતમાં આજે 16 કળાએ ખીલી છે ધરા અને વર્ષોથી સૂકા પડેલા એ તણખલાને જાણે નવજીવન મળ્યું છે. કારણ કે મેહુલો એના બુંદ બુંદમાં સંજીવની લઈને આવ્યો છે. કાળી વાદળડી એ ખેડૂતના મુખ પર મુસ્કાન લઈને આવે છે. એના વીજળીના ચમકારાથી આંખોમાં એક અલગ જ ચમક આવી જાય છે. આ પ્રકૃતિ છે, એને તો મેહુલો આવે એટલે આંગણે જાણે મોટો તહેવાર આવે. ખળખળ વહેતી નદી પણ ઉછાળા મારવા લાગે છે જ્યારે એને મળવા મેહુલીઓ આવે છે. એના ટીપા ટીપાને પોતાનામાં સમાવવા એ હિલોળે ચડે છે. એને જોઈને જ અંતર્મન આનંદથી છલકાઈ જાય છે. વર્ષોથી સૂના પડેલા નદીઓના પટને જેવો વર્ષાના ટીપાનો સ્પર્શ થાય છે કે ફરી જીવંત થવા થનગની ઉઠે છે. મેહુલાના ટીપા એવું સંજીવનીનું કામ કરે છે કે નદીઓ જીવંત થઈ જાય છે. માત્ર જીવંત જ નહીં, ઉછળવા લાગે છે, કૂદવા લાગે છે. ઘોડાની જેમ કૂદતી નદીઓમાં ઘોડાપૂર આવવા લાગે છે. મેહુલાની આવી કરામત જોઈને પ્રકૃતિ 16 કળાએ ખીલી ઉઠે છે. આપણો ગરવો ગિરનાર મેઘરાજાની એન્ટ્રી થતાં જ વાદળ સાથે વાતો કરવા લાગે છે. એ વાદળોમાં સંતા કુકડી રમવા લાગે છે. એની હેઠે પાંગરેલી પ્રકૃતિ ખીલી ઉઠે છે. પગથિયા પરથી જાણે સરસ મજાના ઝરણા વહેતા હોય એવા દ્રશ્યો ઉદ્ભવે છે. કુદરતનું આવું આહલાદક સૌંદર્ય ફક્ત ચોમાસામાં જ જોવા મળે છે. ચોમાસામાં ગિરનારના પ્રવાસે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. એના પગથિયે તમને પ્રકૃતિની સુંદરતાનો અનુભવ થાય છે. અને જ્યારે ટોચ પર પહોંચો ત્યારે એમ થાય કે સ્વર્ગમાં પહોંચી ગયા. કંઈક આવો જ નજારો પાવાગઢમાં પણ જોવા મળે છે. પાવાગઢનું સૌંદર્ય ચોમાસામાં 16 કળાએ ખીલી ઉઠે છે. પગથિયા પરથી સુંદર ઝરણાઓ વહેવા લાગે છે. કુદરતી સૌંદર્યની મજા માણવી હોય તો પ્રકૃતિના ખોળે જવું પડે. અને પ્રકૃતિ સાથે નિકટનો નાતો ધરાવતો આપણો ડાંગ જિલ્લો સિમલા કે મનાલીથી કમ નથી. ચોમાસામાં ડાંગ જિલ્લાનું સૌંદર્ય ભલભલાને મોહી લે છે. પ્રસિદ્ધ હિલ સ્ટેશન સાપુતારામાં પહોંચતા જ આપણને લાગે કે જાણે કંઈક અલગ જ દુનિયામાં આવી ગયા છીએ. ઠંડી ઠંડી હવા, ધુમ્મસભર્યું વાતાવરણ એ ચોમાસાની મનમોહક છબી ઉપસાવે છે. મેહુલાના આગમનની સાથે જ પર્વતોમાંથી નાના નાના ઝરણાઓ જીવંત થઈ જાય છે. અને આ નાના નાના ઝરણાઓનો આનંદ મેળવવા મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડે છે. ગુજરાતનો સૌથી પ્રસિદ્ધ ધોધ હોય તો ડાંગ જિલ્લાનો ગીરા ધોધ. ચોમાસામાં ડાંગનો ગીરા ધોધ પોતાની પૂર્ણ ક્ષમતા સાથે લોકોના મન મોહવા માટે આતુર થઈ જાય છે. ધસમસતા પાણી જ્યારે ધોધ સ્વરૂપે નીચે પડે છે ત્યારે એ રમણીય નજારો જોવા માટે લોકો તલપાપડ થઈ જાય છે. આ ધોધનો નજારો માણવા માટે જ ડાંગ જિલ્લામાં ચોમાસામાં મોટી સંખ્યામાં લોકો ઉમટે છે. ગીરા ધોધની સાથે સાથે અનેક નાના મોટા ધોધ ચોમાસામાં સક્રિય થાય છે. જેમ કે છોટા ઉદયપુરનો હાથણી માતા ધોધ, ડાંગનો કોશમલ ધોધ, અરવલ્લીના બાયડ પાસેનો ઝાંઝરી ધોધ, મોરબીનો નિનોઈ ધોધ, ભરૂચનો ધાણીખૂટ ધોધ, ભાવનગરનો અંધારી ધોધ, જામવાળાનો જમજીરનો ધોધ. આ બધા જ સહેલાણીઓને પોતાની તરફ આકર્ષે છે. ગીરા ધોધ બાદ ડાંગનો કોશમલ ધોધ પણ ખૂબ પ્રસિદ્ધ છે. જંગલની વાટે પ્રકૃતિનો આનંદ માણતા માણતા આ ધોધ સુધી પહોંચી શકાય છે. માર્ગ થોડો કપરો છે, પણ માર્ગમાં જે નજારો જોવા મળે છે, જે નજારો માણવા મળે છે, એનો આનંદ કંઈક અનોખો હોય છે. દર વર્ષે ચોમાસામાં લોકો દૂર દૂરથી આ ધોધ જોવા ઉમટી પડે છે. છોટા ઉદયપુરનો હાથણી માતા ધોધ જોવા માટે દર વર્ષે મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડે છે. ઊંચાઈ પરથી આ ધોધના ઝરણામાં નાહવાનો લાહો લેવા માટે લોકો રીતસર પડાપડી કરતા જોવા મળે છે. ચોમાસામાં કરજણ નદી જ્યારે સંપૂર્ણ ઉફાન પર હોય ત્યારે ભરૂચના ધાણીખૂટ ગામેથી પસાર થતી આ કરજણ નદીમાં એક સુંદર ધોધ બને છે. ફક્ત ચોમાસામાં જ વહેતા ધાણીખૂટના આ ધોધના દ્રશ્યો માણવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. આ ધસમસતા પાણી એટલા જોરથી હિલોળા મારતા હોય છે કે ધોધનું નામ ધાણીખૂટ નહીં પણ ધાણીફૂટ હોય તો પણ ખોટું ન કહેવાય. વલસાડના ઉમરપાડામાં ધાણીખૂટ ધોધ જેવી જ તાકાતથી બીજો એક ધોધ વહે છે જેને દેવઘાટનો ધોધ કહે છે. આ ધોધની મજા પણ ફક્ત ચોમાસામાં જ માણી શકાય છે. મહારાષ્ટ્રના નાનઘાટના આ ધોધની સુંદરતા ચોમાસામાં અનેક ગણી વધી જાય છે. આ ધોધ એટલો ઊંચાઈથી પડે છે કે પવનની થપાટો ઝીલતું ધોધનું પાણી જાણે ઉલટી દિશામાં વહેતું હોય એવું લાગે છે.
કર્ણાટકમાં આવેલો જોગનો ધોધ ભારતના મોટા ધોધમાંથી એક છે. આ ધોધ ચોમાસામાં એની પૂરી તાકાતથી વહેતો જોવા મળે છે. જોગના ધોધના અદ્ભુત નજારાને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. ભારતના નાયગ્રા ફોલ તરીકે ઓળખાતો છત્તીસગઢનો ચિત્રકૂટનો ધોધ જોવા દેશ વિદેશથી સહેલાણીઓ ઉમટે છે. ડુંગરો અને મેદાનોમાં કૂદતી ઉછળતી ઇન્દ્રાવતી નદી જ્યારે ચિત્રકૂટ આવે છે ત્યારે એક સુંદર ધોધનું નિર્માણ કરે છે. કહેવાય છે આ ધોધમાં ક્યારેય પાણી ખૂટતું નથી. જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં એક સુંદર ધોધ વહે છે જે પ્રકૃતિના આહલાદક નજારાનો અનુભવ કરાવે છે. મોટા મોટા પથ્થરો વચ્ચેથી પોતાની જગ્યા બનાવીને વહેતો આ ધોધ વ્યક્તિને કુદરતની સુંદરતાનો પરિચય કરાવે છે. મેહુલાના આગમનથી ધરતીની સાથે પશુ પક્ષીઓ પણ ઝૂમી ઉઠે છે. પક્ષીઓ કલરવ કરવા લાગે છે. વાદળોના ગડગડાટ સાથે જેવું મેહુલાનું આગમન થાય કે કુદરતનો નજારો જ બદલાઈ જાય છે. ગોવાના દૂધસાગર ધોધનો નજારો એટલો આહલાદક છે કે જોનારાને સ્વર્ગની અનુભૂતિ થાય છે. આકાશમાંથી જાણે દૂધની ગંગા વહેતી હોય એવા દ્રશ્યોનો લાહવો મેળવવા લોકો આતુર હોય છે. આ નજારો ચોમાસામાં એના ચરમ પર હોય છે. ધોધની સાથે નદી તળાવોની સુંદરતા પણ અનેક ગણી વધી જાય છે અને મહારાષ્ટ્રમાં આવેલા આ પાવના લેકની સુંદરતા એની પ્રતીતિ કરાવી રહી છે. ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું પ્રસિદ્ધ હિલ સ્ટેશન માઉન્ટ આબુ જેની સુંદરતા ચોમાસામાં અનેક ગણી વધી જાય છે. ચોમાસામાં માઉન્ટ આબુનું પ્રાકૃતિક સૌંદર્ય કેવું ખીલી ઉઠે છે એ આ દ્રશ્યો જ કહી દે છે. ગુરુ શિખર તો જાણે વાદળો સાથે વાતો કરતો હોય એવું લાગે છે. વાદળોની મધ્યથી પ્રકૃતિનો આહલાદક નજારો માણી શકાય છે. ચોમાસું આવે એટલે ફરવા જવાનું મન થાય, કારણ કે આખો દિવસ કોન્ક્રીટના મકાનમાં બંધ રહેતા માનવીને ચોમાસામાં પ્રકૃતિ પોતાની તરફ ખેંચે છે. ગાડીઓના ધુમાડા લઈને જીવતો માણસ ચોમાસામાં પ્રકૃતિ વચ્ચે જઈ શુદ્ધ હવાનો લાભ લેવા થનગને છે. એટલે જ ચોમાસું આવે એટલે મન મોર બની થનગાટ કરે છે, કારણ કે ફરી પાછો આ નજારો માણવા મળે ન મળે, ફરી પાછા આવા દ્રશ્યોનો લાહવો મળે ન મળે. ફક્ત 4 મહિના માટે આવેલા મેઘરાજાને પ્રકૃતિ મન મૂકીને વધાવે છે, તો પછી આપણે કેમ ન વધાવીએ? સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.